અશ્વિનભાઈ આવ્યા છે અમારે માંડવી જોવા, કુડલીથી આવ્યા છે થેડથી. તો સોનાપુરી બાજુ રખડવા આવી ગયું છે. અહીંયા સોનાપુરી છે અને અહીંયા મહાદેવનો ગિરનાર પણ બનાવેલો છે. જો આવો કંઈક છે, સોનાપુરી છે. તો કોઈ વાતે દા ન દે ને, ભેહુંને પાણી બહુ વાલું હોય બસ. ડીજેના તાલ ઉપર માંડવી આ લોકો મળ્યા છે પડવા. હવે માંડવીની મોસમ પાડી દીધી છે. 45 નંબર છે ને ભાઈ, શેઠ અહીંયા આટા મારે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? ટાઈમ થયો છે 5:50 સવારના. આ બધું વોટરફોલનો અવાજ આવે છે. ગઈકાલે નદીમાં પાણી આવ્યું હતું, વરસાદ સારો હતો. ઢોરું અહીં જવું છે પહેંદવા માટે. અહીંયા ધોવાડો સરસ મજાનો થાય.
અમે નિહારે માંડવી ઉપાડવાનું ચાલુ કરી દીધી છે અને યાર મજા આવે છે ને માંડવી ઉપાડવાની? હા મજા તો આવે ને. એમ ને? હા તો સારું ને, પોસું છે ગારામ નહીં વાંધો કે નહીં? અરે અર્જુન કેમ એમ કરે છે તું? હે રિયાણો છો? ઓલો માથા ભાઈ રહેશો થોડોક તરાડું ભાઈ છોકરો પાડો લઈને વાહે દોડ્યો ઓલા તારી વાહે દોડ્યો અર્જુન કે દીદી વાહ ફાલ હારો છે કેમ નહીં યાર? હા ફલાર હવે કંઈક ફાલ દેખાય છે ગુંડે ગુંડે છે ને ગુંડે ગુંડે થોડુંક કેવરાવે હા બબે શાહની ઓમ પાથરે કરી જાય એટલે છે ને ઉપાધિ નહીં એકલેથી આજે એટલે વાતાવરણ ચોખ્ખું નહીં વાંધો આવે તો બહુ પછી ખબર પડે ને યાર ઓલા પણ ઠેસર આવ્યું લાગે છે ઉપાડે છે એતું કર્યું કે કરે છે કાઢી નાખ્યું છે થોડુંક રહ્યું છે કાંદું બાંધું રહ્યું છે એટલે આજે આવ્યું અમુક કરવા ઝાડવા લેવા પડશે ને યાર પછી નકર બિયારો થઈ જાય તરત પછી એક દી વાટી લેવું બધા આવું ને કોક છે ને ચોખ્ખું થઈ જાય તો વાવેતર કરવું હોય બિયારો ન થાય તો ઓલા પાથરા આપણી મોર ઉપાડી હતી ને માંડવી જો કારે થઈ ગઈ એકલા એકલા બેન ઉપાડે બાજુમાં ડુંગળી વાવી હસીનભાઈ આવ્યા છે અમારે માંડવી જોવા કુડલીથી આવ્યા છે ઠેઠથી ધક્કો ખાધો છે માંડવી જોવા સારું જ આવ્યા છે કે નિહારને કામ કેવું કરે છે કે જોઈએ કા નિહાર કેમ લાગે બહુ પછી આદત થઈ જાય વરસાદ આવું કાંક દેખાય છે વરસાદ આદર થઈ જા હો એવું લાગે કા નિહાર અમારે આ જોવો ને થોડુંક પોસું પડી જાય તો કામ થઈ જાય કપાસમાં ઓણ નુકસાની બહુ ગયું છે થળિયાથી ફાલ જ નથી કોઈને અરે અમારે કાંઠારો કેટલો થયો આ તો હજી આપણે જિલ્લો છે કાંઠારો અમારા કાકાને જીંડવા પાછા હવે વાહેલા મળ્યા થવા મોસમ પાડી દીધી છે 45 નંબર છે ને ભાઈ કે ફેર છે અમારે કાંઈ ફાલ એમ તો સારો વાંધો નથી માણસો કર્યા છે આજ કટકીમાં ઉપાડે શેઠ અહીંયા આટા મારે એવી કાંક છે માંડવી ફાલ સારો વાંધો નથી બાબુજી આમ શેઠામાંથી ઊભા છે બેઠા છે આવડા જોવાનું વાહેલા ડીજના તાલ ઉપર માંડવી આ લોકો મળ્યા છે ઉપાડવા હવે હા જોવાન જે સોનાપુરી બાજુ રખડવા આવી ગયું છે અહીંયા સોનાપુરી છે અને અહીંયા મહાદેવનો ગિરનાર પણ બનાવેલો છે જો આવો કંઈક છે સોનાપુરી છે સોનાપુરી એટલે સમચાણ ગામડાની ભાષામાં સોનાપુરી કે
શંકર ભગવાન બેઠા છે, હમણાં બતાવું. ડુંગરની વચ્ચે મહાદેવ બેહાડ્યા છે અને એની માથે ગંગાધારાની મોટર પણ મૂકેલી છે, પણ અત્યારે બંધ છે એટલે દેખાય નહીં. એનો દેખાવ સારો આવે. આ ડેમનું પાણી છે. આ બધું આગળ જતાં ડેમ ચાલુ થઈ જાય છે. અહીંયા અમારી રેવતી ને બે ચરે છે. આ બાજુ આ તળાવ લાગી જાય છે બધું પાણીનું. આગે પધરા મળ્યા નીચે આવવા હાટું આવી જાય તો રોજ આવી જાય છે. આજે નથી આવી, કદાચ રાતમાં આવી જાય. એટલે રેવતી હાલો. હા રેવતી ભેંની પાડી છે. આ શાંતિ હવે મોટી થઈ ગઈ છે, 5 વર્ષ ભેં થઈ છે. પાણીમાં વહી ગયું હતું, માંડ બારીઓ આવી ગયું. હમણાં કેદુની પાણીમાં પડ્યું નથી ને એટલે નાવા સારું પડે અંદર. કોઈ વાતે દા ન દે ને, ભેંસને પાણી બહુ વાલું હોય. બસ હાલો હાલો હવે ઘર ભેતા થાવ એટલે દઈશું છે. સ્મશાનનો ગેટ છે આવો કંઈક. હવે હાલા જાય છે ભેહું, ધીમે ધીમે હાલી જાય, થાકી જાય.